તો બિહારમાં આંધી અને વીજળી પડવાથી 82 લોકોના મોત નીપજ્યા છે। 2 દિવસમાં મળીને બિહારમાં 82 લોકોએ જીવ ગુમાવ્યો। ગઈકાલે વીજળી પડવાથી એક જ દિવસની અંદર 25 લોકોના મોત થયા છે। ભારે આંધીથી વૃક્ષો પડી ગયા, ઘરો પર પણ વીજળી પડી, જેના કારણે ઘરોને પણ નુકસાન થયું છે। બિહારના એકલા નવાદામાં જ 18 લોકોના મોત થયા છે, તો બેગુસરાયમાં 1, કટિહારમાં 1, સિવામાં પણ 1નું મોત નીપજ્યું। દરભંગામાં 1નું મોત નીપજ્યું, ત્યાં ઘરોને પણ નુકસાન થયું છે। તો બિહારના અલગ અલગ વિસ્તારમાં આંધી, તોફાન, વીજળી પડવાના કારણે કુલ અત્યાર સુધી 82 લોકોના મોત થઈ ગયા છે। આ 82નો આંકડો 2 દિવસની અંદર થયો છે। ઘરોને નુકસાન થયું છે, ઘરો પર વીજળી પડતા ક્યાંક મોટું નુકસાન થયું અને ઘરમાં રહેલા લોકોને પણ નુકસાન થયું હતું। અનેક વૃક્ષો અહીંયા ધરાશાયી થવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે આંધી અને તોફાનના કારણે લોકો જે કાચા મકાનમાં રહેતા લોકો હતા તે તો બેઘર થઈ ગયા છે। જોકે હાલમાં પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે।